દેશમાં ઇલેક્શન શું ખરેખર ફ્રોડ રીતે થયા છે? શું ખરેખર વોટર આઈડી બહુ જ બધાના ડિલીટ કરી દેવામાં આવ્યા છે? રાહુલ ગાંધી જે આરોપો લગાવી રહ્યા છે, જો એમાં તથ્ય છે અને જો ઇલેક્શન કમિશનમાંથી સીઈસી સામે આવીને શેરો શાયરીઓ સિવાય પણ કોઈ જવાબ આપી શકે એમ છે, તો આ પ્રશ્ન મોં ફાડીને એમની સામે ઊભા છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. રાહુલ ગાંધીએ પહેલા આરોપો લગાવ્યા, કેટલાય દિવસો સુધી સતત મૌન રહ્યું ઇલેક્શન કમિશનનું. ચૂંટણી પંચે હિંમત કરીને એ લોકો સામે તો આવ્યા, પણ સામે આવ્યા પછી વાર્તા કરીને ગયા. કોઈ ચોક્કસ જવાબ ઇલેક્શન કમિશનની પ્રેસ કોન્ફરન્સમાંથી સામે નહોતો આવ્યો. સીસી જ્ઞાનેશ કુમાર સામે ખૂબ ગંભીર સવાલો થયા. એના પછી એમને જે પત્રકારોએ પણ પ્રશ્નો કર્યા એના જવાબો આપવાનું એમણે ટાળ્યું. આની પહેલાં જ્યારે સીસી પ્રેસ કોન્ફરન્સ કરતા હતા ત્યારે ખૂબ ગંભીર સવાલ થાય ત્યારે એ પોલિટિકલ પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ હોય એમ શેરો શાયરીઓ કહીને વાતને ટાળી શકતા હતા. તમે પ્રશ્નને ટાળી શકો છો, નકારી નથી શકતા. એ ત્યાંના ત્યાં ઊભા રહી જાય છે. અને ધીરે ધીરે એક પછી એક પ્રશ્ન જો સામાન્ય માણસના મનમાં ફિટ કરવામાં આવે, એ પ્રશ્નો સાચા કે ખોટા હોઈ શકે છે, એ સ્થાને કે અસ્થાને હોઈ શકે છે, એ ભ્રમ પણ ઊભો કરવાનો પ્રયત્ન હોઈ શકે છે, એક પોલિટિકલ એજન્ડા હોઈ શકે છે. પણ એ આરોપોની સામે, અને એ આરોપ જો વિપક્ષના નેતા તરફથી આવતા હોય, લીડર ઓફ ઓપોઝિશન જે દેશની સંસદમાં એક પક્ષનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એના તરફથી આવતા હોય, તો એ પ્રશ્નોના જવાબ આપવા માટે દેશની સત્તા અને સંસ્થાઓ બંને બાધ્ય છે. જવાબ શું મળી રહ્યા છે? જવાબ સમજતા પહેલા પ્રશ્ન સમજીએ. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હાઇડ્રોજન બોમ્બ લઈને આવીશ. એમણે કહ્યું કે હાઇડ્રોજન બોમ્બ તો નથી, પણ ટીઝર લઈને આવ્યો છું. એ ટીઝરમાં એમણે કહ્યું કે ગયા વખતે અમે તમને બતાવ્યા હતા કે કેવી રીતે નામ ઉમેરવામાં આવ્યા. હવે અમે તમને નામ બતાવી રહ્યા છીએ. એમણે ખૂબ બધા ઉદાહરણ આપ્યા, અને એ ઉદાહરણ જોતા સવાલો થવા બહુ સ્વાભાવિક છે કે કેવી રીતે કોઈ માણસ સવારે 4 વાગીને એને ઉઠીને એવો વિચાર આવે છે કે એને નામ હટાવી દેવા છે વોટર આઈડીમાંથી, અને પછી હટાવીને અમુક સેકન્ડમાં આટલું બધું કરીને પાછું સૂઈ જાય છે. તો ખૂબ એ પ્રશ્નોને તમે નકારી શકો એમ નથી જે રાહુલ ગાંધી કરી રહ્યા છે. એ વિપક્ષના નેતા છે ને એટલે બસ એમનું કામ આરોપ લગાવવાનું છે ને એટલે જેને ગણવા નહીં. એ કોઈનો પણ એપ્રોચ હોઈ શકે, રાજનૈતિક પક્ષોનો એપ્રોચ હોઈ શકે. સામાન્ય જનતા તો એ વિષય પર ગંભીરતાથી વિચારવાની છે કે શું કામ જાણી જોઈને અચાનક આટલા બધા નામ છે હટાવી દેવામાં આવ્યા વોટર લિસ્ટમાંથી. આ પ્રશ્ન શું ચૂંટણીમાં ગાલમેલ નથી થતી? તો જવાબ એનો બહુ સ્પષ્ટ છે કે ગામની સરપંચની ચૂંટણીથી માંડીને દેશની સૌથી મોટી ચૂંટણી, જ્યાં જેનું વર્ચસ્વ, જેટલા માથાભારે તત્વો, છેલ્લા 1 કલાકમાં અચાનક વોટિંગ વધી જવું, છેલ્લા 1 કલાકમાં અચાનક જે આવ્યા નથી એ બધાના નામે વોટ પડી જવા. દાહોદમાં તો આખા બૂથ કેપ્ચરનો વિડીયો પેલા ભાજપના નેતાના છોકરાએ લાઈવ કર્યો હતો. દારૂ પીધો હતો એણે, એટલે પી ગયો હતો, એટલે ભાન નહોતું એને, એટલે લાઈવ કરી રહ્યો હતો. પણ એ સિવાય જ્યાં લાઈવ નથી થતું ત્યાં પણ બૂથ કેપ્ચરિંગ ને બધું થતું આવ્યું છે. શું ભારતીય જનતા પાર્ટીના સમયમાં જ આ થાય છે? તો એનો જવાબ તો સીધી રીતે ના છે. આની પહેલાં તો ઉપરથી વધારે ખરાબ રીતે બૂથ કેપ્ચરિંગની ઘટનાઓ થતી હતી. જ્યાં ગુંડાઓના રાજ હતા, જ્યાં ગુંડાઓ જ શાસન કરતા હતા, ત્યાં એ વિસ્તારોમાં તો કોઈ હિંમત નહોતું કરતું, અધિકારીઓ નહોતા બોલી શકતા. એટલે સમસ્યાઓ તો બહુ વર્ષોથી રહી છે. પણ એક પાર્ટીની સરકારે બહુ જ ખોટું કર્યું એ બીજી પાર્ટીને ખોટું કરવાનો અધિકાર નથી આપતી. આપણે એક્સચેન્જ પોલિટિક્સ, આ ગેમ નથી ચાલી રહી કે અત્યાર સુધી તારો વારો, હવે મારો વારો, હવે મારો વારો, પછી તારો વારો. આ કોઈ માથા બદલવાની રમત નથી ચાલી રહી. સરકારો જવાબદેહ હોવી જોઈએ, એમણે જવાબ આપવો પડે. ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં હતી ત્યારે ખૂબ આક્રમકતા સાથે એમણે આ જ પ્રકારના મુદ્દાઓ ઉપાડ્યા છે. ઇલેક્શન કમિશનની નિષ્ક્રિયતા સામે ઇલેક્શન કમિશન પપેટ છે, એ બધા શબ્દો એમણે વાપર્યા છે. સીબીઆઈને પાંજરાનો પોપટ એ ભારતીય જનતા પાર્ટીએ કહ્યું, અદાલતે કહ્યું, અને એ યુપીએની સરકાર હતી. તો કોંગ્રેસની સરકારમાં પણ સીબીઆઈને બાકીની સંસ્થાઓ મુક્ત નહોતી. કમનસીબે જે પણ નવી સરકાર આવે છે એ પાછલી સરકારોને સારી કેવડાવવા માટે પ્રયત્ન કરે છે. એ પ્રયત્ન કરે છે કે તમારા વખતે ખાલી સીબીઆઈનો ઉપયોગ કરતા હતા, અમે હવે ઈડીનો પણ ઉપયોગ કરીશું, ઈસીનો પણ ઉપયોગ કરીશું. સંસ્થાઓની મુક્તિ જ્યારે પ્રશ્ન બની જાય ત્યારે એ દેશના લોકતાંત્રિક મૂલ્યો પર સવાલ થતો હોય છે. 15મી સપ્ટેમ્બર હમણાં જ ગઈને આ દિવસને આખા વિશ્વમાં લોકતંત્રના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણે લોકતંત્રની બહુ જ બધી કહાનીઓ કરીએ છીએ, પણ એ લોકતંત્ર ત્યાં મરી પરવારતું દેખાય છે જ્યાં આ પ્રકારની ઘટનાઓ દેખાય. વિપક્ષના નેતાને સવાલ કરવામાં આવ્યો કે લોકતંત્ર જો તમારે બચાવવું છે તો તમારે અદાલતમાં જવું જોઈએ. એમણે બિલકુલ બેફિકરાઈથી એવો જવાબ આપી દીધો કે હું લોકતંત્ર બચાવવા નથી નીકળ્યો. તો તમે શેના માટે નીકળ્યા છો? તમે આરોપ લગાવીને માત્ર વોટ લેવા માટે નીકળ્યા છો? રાહુલ ગાંધી કદાચ એનો જવાબ પણ હા પાડી રહ્યા છે. એમનો આશય ગમે તે હોય, એમના પ્રશ્નોને નકારી શકાય એમ નથી. રાહુલ ગાંધીને સાંભળીએ. જવાબમાં ભારતીય જનતા પાર્ટીએ પત્રકાર પરિષદ શું કરી? અનુરાગ ઠાકુર સામે આવે છે ને એવું કહે છે હાઇડ્રોજન બોમ્બ લાવવાનો હતો, ફૂલઝડી બરસાઈને જતા રહ્યા. શું ફરક પડે હાઇડ્રોજન બોમ્બ કે ફૂલઝડી?
પ્રશ્નો જે પૂછ્યા છે એનો જવાબ છે તમારી પાસે, એનો જવાબ નથી તો ખાલી એક પ્રેસ કોન્ફરન્સ થઈ એના જવાબમાં અમારે કશું કરવાનું છે. ભારતીય જનતા પાર્ટી ડિફેન્સિવ પોલિટિક્સ પહેલાં ક્યારેય નહોતી કરતી. કોંગ્રેસ કોઈ મુદ્દો ઉઠાવે ને એના પર ભાજપ રિએક્ટિવ પોલિટિક્સ કરે એ ભાજપની રાજનીતિ જ નહોતી રહી. ભાજપ મુદ્દો નક્કી કરે ને એની પીચ પર લઈને આવે રાહુલ ગાંધીને. 2019ની ચૂંટણીમાં રાહુલ ગાંધી મંદિર જનોઈ પહેરીને ફરતા હતા. ભારતીય જનતા પાર્ટીની પીચ છે હિન્દુત્વની, એના પર રમવા ગયા રાહુલ ગાંધી અને શું થયું એનું પરિણામ એ ડિઝાસ્ટર રૂપે આપણી સામે છે. છેલ્લા થોડા સમયથી પોલિટિક્સ બદલાયું છે. મુદ્દાઓ કોંગ્રેસ નક્કી કરે છે અને ભાજપે પીચ પર રમવાનો પ્રયત્ન કરે છે અને શું થાય છે પછી સમયાંતરે એ પણ આપણે જોઈ રહ્યા છીએ. રાહુલ ગાંધીની પત્રકાર પરિષદનો એક હિસ્સો, अनुराग ठाकुर ने पीसीनो एक हिस्सा જોઈએ. नागराज जी, इन्होंने 2 एप्लीकेशन 36 सेकंड में फाइल कर दी है और मजे की बात देखिए, ये 4 बजे सुबह उठ के फाइल कर रहे हैं. पता नहीं क्या हुआ, 4 बजे सुबह कहा कि भैया मैं 2 वोटर को डिलीट करूंगा और कितने 36 सेकंड में डिलीट कर दिए, फिर सो गए. Karnataka CID by September 25, last letter went in September 25, has written 18 reminder letters. While this is going on, the CEC of Karnataka writes to the Election Commission in Delhi and says there is a matter. Please provide this information. And the CEC of Karnataka multiple times asks the Election Commission. No answer. Now this is absolute solid proof that Gyanesh Kumar is protecting the people who are doing this. This is also absolute solid proof, what I've shown you, that this is being done in a centralized way, this is being done at scale, and this is being done using large resources. इलेक्शन कमीशन के अंदर से हमें मदद मिलनी शुरू हो गई है. मैं साफ बोल देता हूं, इलेक्शन कमीशन के अंदर से, पहले नहीं हो रहा था, अब इलेक्शन कमीशन के अंदर से इंफॉर्मेशन आ रही है. यह रुकेगा नहीं, यह रुक नहीं सकता है, क्योंकि हिंदुस्तान की जनता इस बात को एक्सेप्ट नहीं करेगी. एक बार हिंदुस्तान की जनता को, हिंदुस्तान के युवाओं को पता लग गया कि वोट चोरी हो रही है, उनकी शक्ति लग जाएगी. हाइड्रोजन बम फोड़ने वाले थे, फुलझड़ी से काम चलाना पड़ा, वो भी फुस हो गई. क्या हो गया? इलेक्शन कमीशन ने बड़ा स्पष्ट कहा है कि नो डिलीशन ऑफ एनी वोट कैन बी डन ऑनलाइन बाय एनी मेंबर ऑफ पब्लिक. ऑनलाइन किसी भी वोट को नहीं काटा जा सकता और नो डिलीशन कैन टेक प्लेस विदाउट गिविंग एन अपॉर्चुनिटी ऑफ बीइंग हर्ड टू द अफेक्टेड पर्सन. तो बगैर किसी की बात सुने उसका वोट नहीं काटते, उस पर निर्णय नहीं करते. और मैं एक ध्यान आपके माध्यम से देश की जनता को बताना चाहता हूं. रिकॉर्ड्स के अनुसार आलंद विधानसभा क्षेत्र ये कांग्रेस के ही कैंडिडेट ने जीती थी 2023 में 10,348 मतों से. तो क्या श्रीमान राहुल गांधी जी, कांग्रेस ने वोट चोरी करके सीट जीती थी? एक बात आज जो राहुल जी ने बातों में मान ली और अपने जवाब में कहा, वो कहते कहते हाइड्रोजन बम एक तरह से फोड़ गए अपने ऊपर ही. वो कहते मैं लोकतंत्र बचाने नहीं आया. राहुल जी कहते हैं लोकतंत्र को बर्बाद करने की तैयारी है क्या? लेकिन अगर निष्पक्षता के साथ भारत का इलेक्शन कमीशन काम कर रहा है तो बार बार राहुल गांधी जी का प्रयास है कि लोकतंत्र पर प्रहार किया जाए, भारत के लोकतंत्र को कमजोर किया जाए, जनता को गुमराह किया जाए और जिस तरह से बांग्लादेश नेपाल में स्थिति बनती है वैसे झूठ बोल बोल के वहां पे स्थिति पैदा कर दो देश में.